ગઈકાલે જે છે પ્રોસેસ કંટ્રોલ જે છે એનું ઇન્ટ્રોડક્શન જે ધીમે ધીમે આપણે સ્ટાર્ટ કર્યું હતું, બરોબર, જેવી રીતે આપણે સમજ્યા હતા એમ. તો કોઈ બી પ્રોસેસ કંટ્રોલ અથવા કોઈ બી સિસ્ટમનું ઓટોમેશન કરવું હોય, બરોબર, કોઈ બી વસ્તુને તમારે ઓટોમેટિક કરવી હોય, બરોબર, તો એની તમારે પર્ટિક્યુલર પ્રોસેસ સમજવી પડે, બરોબર. પછી તમને ખ્યાલ આવે કે એકચ્યુઅલીમાં કયો પેરામીટર કંટ્રોલ કરવાનો છે, કઈ વસ્તુ કંટ્રોલ કરવાની છે, બરોબર. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને ડાયરેક્ટ નથી સ્ટાર્ટ કરાવતો, એક બેઝિક મેં તમને કાલે જે સ્ટાર્ટ કર્યું હતું એ જ આગળ જે છે કન્ટિન્યુ કરું છું, બરોબર. જેવી રીતે તમને ખ્યાલ છે એમ, બરોબર, કે પર્ટિક્યુલર આ જે બ્લોક જે છે એ કેનો છે, તો કે આ પર્ટિક્યુલર બ્લોક જે છે એ છે રોલર, બરોબર. એ પર્ટિક્યુલર બ્લોક જે છે કંટ્રોલરનો છે. પછી અહીંથી જે છે તમારે સેટ પોઈન્ટ તમે ફિક્સ કરો છો, બરોબર. આ જગ્યાએ આ સાઈડ તમારું જે છે ઇનપુટ ફ્લો છે, બરોબર. સાઈડ જે છે તમારું આઉટપુટ ફ્લો, ટૂંકમાં આઉટપુટમાંથી જે છે પાસ થાય છે. અંદર કોઈ બી લિક્વિડ અથવા તો કોઈ બી ફ્લુઇડ જે છે એ કન્ટિન્યુઅસલી આવે છે, બરોબર. હવે અગેન જે છે બેક ટુ ધ પોઈન્ટ, આપણે એ જ વસ્તુ પર આવી જઈએ કે શું એકચ્યુઅલીમાં જે છે વસ્તુ હતી, બરોબર. આપણો સેટ પોઈન્ટ કેટલો છે, તો કે ભાઈ સેટ પોઈન્ટ જે છે આપણો 50 ડિગ્રી સેલ્સિયસ. અગેન જે છે રિવાઇઝ કરી દઉં. પ્રોસેસ શું છે, તો કે ટેન્કનું જે છે ટેન્કની અંદર જે લિક્વિડ અથવા ફ્લુઇડ છે એનું ટેમ્પરેચર શું કરવાનું, કંટ્રોલ કરવાનું, એ આપણી પ્રોસેસ છે એકચ્યુઅલીમાં, બરોબર. હવે સેટ પોઈન્ટ આપણે રાખ્યો 50 ડિગ્રી સેલ્સિયસમાં, બરોબર. ઇનપુટમાંથી ફ્લો આવે છે, આઉટપુટમાંથી ફ્લો જે છે પાસ થાય છે. ઇનપુટ પાસે જે છે કંટ્રોલ વાલ્વ છે, બરોબર. કંટ્રોલરનું સિગ્નલ જે છે એ કંટ્રોલ વાલ્વ પર જાય છે, બરોબર. અને આ જે છે આ શું છે એ બી તમને ખ્યાલ હોવો જોઈએ. આ છે તમારું ટ્રાન્સમીટર અથવા તો થર્મોમીટર અથવા તો થર્મોમીટર તો ના આવે, આરટીડી, બરોબર, અથવા તો ટેમ્પરેચર સેન્સર, બરોબર. એ જે છે એ તમારું ટેમ્પરેચર સેન્સર અથવા ટેમ્પરેચર ટ્રાન્સમીટર છે કે જે ઇન્ટરનલ જે અંદરનું ટેમ્પરેચર જે છે એ કન્ટિન્યુઅસલી શું કરશે, માપશે. અને એની વેલ્યુ કોને આપશે, ક્યાં સુધી પહોંચાડશે એની વેલ્યુ, તો કે ભાઈ એની વેલ્યુ પહોંચાડશે કંટ્રોલર સુધી. પ્રોસેસનું ટેમ્પરેચર માપીએ, પ્રોસેસ શું છે, તો કે ટેન્કનું ટેમ્પરેચર, એની વેલ્યુ ક્યાં સુધી પહોંચાડશે, તો કે કંટ્રોલર સુધી એની વેલ્યુ જે છે એની કિંમત જે છે એ પહોંચાડશે. કંટ્રોલર શું કરશે, કંટ્રોલર એના અલ્ગોરિધમ પ્રમાણે જે તમે કંટ્રોલરમાં સેટ પોઈન્ટ સેટ કરેલો છે 50 ડિગ્રી સેલ્સિયસનું, બરોબર, એ એના સેટ પોઈન્ટ પ્રમાણે એરર ફાઇન્ડ કરશે અને એ એરર ઇનપુટ તરીકે કન્સિડર કરી અને કેટલો વાલ ઓપન કરવો અથવા તો ક્લોઝ કરવો, બરોબર, એ ડિસાઇડ કરશે. અને એનું સિગ્નલ કોને આપશે, કંટ્રોલ વાલ્વને. એટલે કે એકચ્યુઅલીમાં શું થયું, એક્ચ્યુએટરને સિગ્નલ આપે ને કંટ્રોલ વાલ્વ. તમે આવું એકાદ સબ્જેક્ટમાં ભણેલા હશો કે કંટ્રોલર જે છે એ કંટ્રોલ વાલ્વના એક્ચ્યુએટરમાં જે છે સિગ્નલ, એક્ચ્યુએટરને સિગ્નલ આપે, એક્ચ્યુએટર એના પ્રમાણે ચેન્જ થાય. એમ આઈ ક્લિયર? અહીં સુધી ક્લિયર? તો યસ ઓર ઓકે ટાઈપ કરો, ક્લિયર હોય તો. એટલે ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ જે છે, તમે સ્ટડી કરેલું હશે ક્યાંક ને ક્યાંક, કે ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ જે છે તમારું એ કંટ્રોલ વાલ્વ હોઈ શકે, રિલે હોઈ શકે, સ્વિચ હોઈ શકે, એક્ચ્યુએટર હોઈ શકે, બરાબર. આ બધું તમે આવું જોતા હતા. તો એ બધી વસ્તુ આપણે સમજવાની છે. ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ કઈ રીતે એવી રીતે હોય, બરાબર. તો ચલો, કાલ સુધી આપણે જોયું હતું કે ભાઈ અંદરનું ટેન્કનું ટેમ્પરેચર આ ટેમ્પરેચર ટ્રાન્સમીટર મેઝર કરે છે, એટલે કે માપે છે, એ છે 49 ડિગ્રી સેલ્સિયસ, બરોબર. એટલે અહીંયા જે છે સેટ પોઈન્ટ છે 50. તો એરરનું ફોર્મ્યુલા જે છે હું અહીં લખી દઉં છું, બરોબર, સાઈડમાં, જે તમારે યાદ રાખવું કમ્પલસરી છે થ્રુ આઉટ યોર ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ડિપ્લોમા, બરોબર. આખું ડિપ્લોમા તમે જ્યાં સુધી અથવા તો ટૂંકમાં એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ, બરોબર, આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ, બરોબર. એરરનું ફોર્મ્યુલા જે છે, એરર ઇઝ ઇક્વલ ટુ સેટ પોઈન્ટ માઇનસ ઝેડ
error equals to set point measured value. બરાબર, આ ફોર્મ્યુલા જે છે તમારે થ્રુ આઉટ જે છે આ વસ્તુ યાદ રાખવાની થશે. આવી રીતે યાદ ન રહે બરાબર, તો આને જે છે તમે આવી રીતે બી કરી શકો છો કે એરર E ઇઝ ઇક્વલ ટુ સેટ પોઈન્ટ એસપી માઇનસ મેઝર્ડ વેલ્યુ. બરાબર, આ રીતે શોર્ટ ફોર્મમાં બી યાદ રાખી શકો છો. બરાબર, તો આ વસ્તુ જે છે તમારે યાદ રાખવાની છે. એરરનું ફોર્મ્યુલા જે છે સેટ પોઈન્ટ માઇનસ મેઝર્ડ વેલ્યુ. તો સેટ પોઈન્ટ શું હતો? 50 અને 49 ડિગ્રી જે છે અહીંથી મેઝર કર્યું. બરોબર, તો 50 માઇનસ 49 એટલે એકની એરર આવી. બરોબર છે, આપણે કાલે સમજ્યા હતા. તો એકની એરર પ્રમાણે 1 ડિગ્રી સેલ્સિયસની એરર આવી, એના પ્રમાણે અહીંથી કાલે શું થયું હતું? ઇનપુટ ફ્લો જે છે બરોબર, અહીંયા શું થયું? કાલે એકની એરર આવી હતી. બરોબર, 49 ડિગ્રી મેજર કર્યું. તો ચલો જોઈશ, કયો જોઈએ મને ફાસ્ટ શું થશે? 1 ડિગ્રી સેલ્સિયસની એરર આવે અંદરનું ટેમ્પરેચર બરોબર 49 ડિગ્રી સેલ્સિયસ માપે અને 1 ડિગ્રી સેલ્સિયસની એરર આવે બરોબર, તો અગેન જે છે 50 ઉપર લઈ જવું હોય તો શું થાય? આ ઇનપુટ ફ્લો સાઈડનો જે છે વાલ જે છે એ શું થશે? ક્લોઝ થશે કે ઓપન થશે? અને ફ્લો જે છે એમાં શું ફેરફાર થશે? ચલો ઓકે, વાલ ક્લોઝ થશે. ઓકે, અને ફ્લો ઓછો કરવાનો, અથવા તો ફ્લો તમે જે છે એમ કહી દો કે ભાઈ ફોર એક્ઝામ્પલ અત્યારે એમ રાખો કે વાલ ક્લોઝ જ કરી નાખો. બરાબર, સાવ બરોબર, વાલ સાવ એટલે સાવ ક્લોઝ. જનરલી એવું ના થાય. બરોબર, સાવ વાલ ક્લોઝ ન થાય. એરર 0 હોય ને તો બી થોડું ઘણું જે છે એ નોર્મલ આઉટપુટ જે છે કંટ્રોલરના આઉટપુટ પ્રમાણે વાલનું જે છે કન્ટિન્યુઅસ સિગ્નલ મળતું હોય એના પ્રમાણે વાલ એટલો તો ખુલ્લો હોય જ. બટ માની લ્યો કે ચલો આપણે એ બે જ કન્ડિશન અત્યારે રાખીએ કે એરર એક આવી એટલે વાલ આખે શું થઈ ગયો? ક્લોઝ. બરોબર, વાલ ક્લોઝ થઈ ગયો, વાલ બંધ થઈ ગયો. બરોબર, એટલે આગળથી જે છે ઈ સાઈડથી ઇનપુટ સાઈડથી કાંઈ ઇનપુટ આવશે નહીં. એટલે શું થશે? જેટલું અંદર જે છે ટેન્કમાં એ ટેમ્પરેચર 49 જે છે એટલું હીટિંગ થશે નીચેથી. બરોબર, આ નીચે જે કોઇલ ડ્રો કરેલી છે ને આવડિયા, એ છે હીટિંગ કોઇલ, હીટિંગ એલિમેન્ટ છે. બરોબર, એટલે કન્ટિન્યુઅસલી જે છે એ હીટ થશે. બરોબર, જ્યાં સુધી આ 50 મેઝર નહીં કરે ત્યાં સુધી. 50 મેઝર થઈ જશે, 50 મપાઈ જશે, પછી આ જે છે કંટ્રોલરને સિગ્નલ આપશે અગેન બેક. બરોબર, કંટ્રોલરને સિગ્નલ આપશે જેવી રીતે આપણે જોયું હતું એમ કે ભાઈ 50 ડિગ્રી સેલ્સિયસ જે છે પ્રોસેસ એટલે કે ટેન્કનું ટેમ્પરેચર થઈ ગયું છે. એ સિગ્નલ અહીંયા મળશે તો 50 થઈ જશે તો એરર શું આવશે? 0. એરર 0 આવશે તો પાછું એસ ઇટ ઇઝ. બરોબર, અહીં સુધી ક્લિયર થયું કે નહીં? જો સમજાણું હોય તો જ યસ ઓર ઓકે ટાઈપ કરજો, અધરવાઇઝ નો કહેતા. શિવરાજસિંહ, ઓકે ચલો અહીં સુધી તમને સમજાઈ ગયું. હવે હું તમને કહું કે હવે 50ની જગ્યાએ મેં તમને કાલે કીધું હતું જે ત્યાંથી આપણે જે છે બાકી હતું એ આપણે આગળ જોઈએ કે 49ની જગ્યાએ 51 ડિગ્રી સેલ્સિયસ જે છે અહીંયા મેઝર કર્યું. બરોબર, કારણ કે જો 50 થઈ ગયું તો વાલ તો ક્લોઝ ને ક્લોઝ જ છે, એરર 0 છે. બરોબર, અહીંયા તો કંઈ એસિટીઝ જ બધું રહેશે, કંઈ થશે તો નહીં. ઇનપુટ સાઈડથી તો કંઈ આવશે નહીં. બરોબર, તો ધીમે ધીમે 50નું 51 પણ થાય ને. વસ્તુ સમજાય છે કે નહીં? કારણ કે જો 50 થઈ ગયું બરાબર એટલે એરર 0 થઈ ગઈ, 0 થઈ ગઈ એટલે અહીંયા જે છે પાછું કંઈ થશે નહીં એરર, કારણ કે એરર 0 છે. કંટ્રોલ વાલ્વ શું કામ ઓપરેટ થાય? કારણ કે એરર તો 0 છે. બરોબર, કંટ્રોલ વાલ્વ જે છે ઇનપુટ ફ્લો માટે છે, પણ એને ઓપરેટ ક્યાંથી એ કરે છે? કંટ્રોલર સાઈડથી ઓપરેટ થાય છે. તો 50નું ધીમે ધીમે કાંઈ ઉપરથી ઇનપુટ જ નથી આવતું, તો ધીમે ધીમે 50નું 51 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર થઈ ગયું માનો. બરાબર, તો એ કન્ડિશનમાં શું થશે? ચલો મને એનો આન્સર આપો. તો એરર કેટલી આવશે? પહેલાં તો મને એ કહ્યું 51 ડિગ્રી સેલ્સિયસ જે છે ટેમ્પરેચર ટ્રાન્સમીટર. યસ, વેરી ગુડ અંકિત. એરર કેટલી આવશે? -1. સમજાણું શિવરાજસિંહ તમને કઈ રીતે એરર -1 આવે?
જો અહીંયા ડાયરેક્ટ ફોર્મ્યુલામાં મૂકી દેવાનું. સેટ પોઈન્ટ કેટલો છે 50 અને માપ્યું કેટલું 51 બીજા કેસમાં, બરોબર. એટલે 50માંથી 51 જાય તો 1 નું આવે, -1 આવે આન્સર, બરોબર. એ તમે 10th માં બી ભણી ચૂક્યા હશો, બરોબર. તો -1 એરર આવી એટલે એનો મતલબ શું થયો? નેગેટિવ એરર આવી. એરર કેવી એવી? નેગેટિવ. ઓલામાં પ્રીવિયસ કેસમાં પોઝિટિવ એરર હતી, સમજો. તો હવેની કન્ડિશનમાં શું થવું જોઈએ? ચલો મને એ વાત, એરર નેગેટિવ આવી, બરોબર. એરર તો આવી, એરર અગેન જે છે 1 ડિગ્રી સેલ્સિયસની એરર છે, પણ એરર કેવી છે? નેગેટિવ છે, બરોબર. એટલે હવેના કન્ડિશનમાં શું થશે? કોઈ આન્સર આપી શકશે? આ કન્ડિશનમાં શું થશે? કંટ્રોલ વાલ્વનું શું થશે અને ફ્લો, ઇનપુટ ફ્લો જે છે એનું શું થશે? કંટ્રોલ વાલ્વ શું થશે? ઓપન અથવા ક્લોઝ થશે કે ઇનપુટ ફ્લો વધશે કે ઓછો થશે? કે મીન્સ કે ટૂંકમાં ઇનપુટ ફ્લો જે છે એમાં શું ચેન્જીસ આવશે? અથવા તો ખાલી એટલું કહો ને, કંટ્રોલ વાલ્વમાં શું ટૂંકમાં ચેન્જીસ આવશે? 51 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે અને સેટ પોઈન્ટ જે છે વાલ્વ ઓપન થશે. અંકિતનો આન્સર છે વાલ્વ ઓપન થશે. યસ, એક્ઝેક્ટલી વાલ્વ ઓપન થશે. વસ્તુ સમજાય છે શિવરાજસિંહ તમને કે નહીં? ઓકે, તો વાલ્વ ઓપન થશે. વાલ્વ ઓપન થશે એટલે પાછું ઇનપુટ સાઈડથી ફ્લો આવશે, એટલે કે 51 જે છે એમાંથી અગેન પાછું જે છે ફ્લો આની અંદર આવશે. ફ્લો આવશે કે બહાર જે છે નોર્મલ એટમોસ્ફિયરિક ટેમ્પરેચર વાળું જે ટૂંકમાં લિક્વિડ હતું કે ફ્લુઇડ હતું અથવા તો વોટર હતું એ આની અંદર પાછું અગેન જે છે મિક્સ થશે અને 51 ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચરને જે છે એ શું કરશે? અગેન બેક જે છે 50 ડિગ્રી સેલ્સિયસ પર લાવવાની ટ્રાય કરશે. જેવી રીતે તમે કાલે કીધું હતું એમ કે ભાઈ એક કોઈ બી જે છે બાઉલ જે છે એની અંદર વોટર જે છે એને તમે ગરમ કરો, બરાબર. પછી એ જ વોટરને ઠંડુ કરવું હોય તો તમારે શું કરવું પડે? ઉપરથી પાણી જે છે એ નાખવું પડે, એમાં એડ કરવું પડે. એવું તમે મને કાલે આન્સર આપ્યો હતો. અથવા તો બીજી કન્ડિશન એ થાય કે હીટર જે છે એને બંધ કરી દો. બટ આ કન્ડિશનમાં આપણે એવું નથી કરતા. એનું કારણ શું છે કે પ્રોસેસ શું છે આપણી કે ટેમ્પરેચર કંટ્રોલ ઇન ટેન્ક, ટેન્કમાં ટેમ્પરેચર કંટ્રોલ કરવાનું છે, બરોબર. તો હીટરને ચાલુ બંધ કરીને નથી કરતા. આપણે રેગ્યુલેટર તરીકે શું રાખીએ છીએ? કંટ્રોલ વાલ્વ, જે ફ્લોને ઓન અને કંટ્રોલ વાલ્વ જે છે એના ઓન અને ઓફ થવાથી ફ્લો જે છે એ એની અંદર આવશે ટેન્કમાં અને એને ફ્લોને બ્લોક કરશે, બરોબર. તો એ ધ્યાનમાં રાખીને જે છે આપણે ટેમ્પરેચરને કંટ્રોલ કરીએ છીએ. અને કારણ કે આઉટપુટ ફ્લો જે છે એ તો કન્ટિન્યુઅસલી બહાર નીકળશે જ, એમાં તો કંઈ છે જ નહીં, બરોબર. એટલે તમારે એની હાઉ અંદરના ટેમ્પરેચરને કંટ્રોલ કરવા માટે ઇનપુટ ફ્લો ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે. કારણ કે હીટર જે છે એને આપણે એકવાર ચાલુ કરી દીધું પછી જે છે એને બંધ નથી કરવાના, બરોબર. તો આ બી એક કન્ડિશન જે છે તમારે ધ્યાનમાં રાખવાની છે. આ પ્રોસેસ કેટલાને સમજાણી? આ આખી પ્રોસેસ કેટલાને સમજાણી? અગેન જે છે 51નું અગેન ઇનપુટ ફ્લોમાંથી ફ્લો આવશે એટલે 51નું 50 થઈ જશે ધીમે 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 મિક્સ થઈને, બરાબર, એડ થઈને. તમે જેમ કીધું હતું એમ નોર્મલ એટમોસ્ફિયરિક ટેમ્પરેચર, નોર્મલ એટમોસ્ફિયરિક કન્ડિશનવાળું જે પાણી હોય એમાં એડ થાય એટલે ઓટોમેટિક જે છે ડાઉન થઈને જે છે 50 ઉપર આવી જશે. પછી જોશે કે 50 ઉપર જે છે 0 થાય એટલું ફ્લો આવવા દો, વાંધો નહીં. પછી જો કદાચ અગેન પાછું એવું થયું કે 50નું જે છે અગેન પાછું 49 થઈ ગયું તો શું થશે? પાછો ઇનપુટ વાલ્વ જે છે તે ક્લોઝ થઈ જશે. વસ્તુ ક્લિયર થઈ કે નહીં ભાઈ? અંકિત અને શિવરાજસિંહ બે જણને ઓકે. તો હવે હું તમને જે છે ક્વેશ્ચન પૂછો એનું વિચારીને આન્સર આપજો, બરાબર. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ જે છે આ જે હતું એ હતું પ્રોસેસ કંટ્રોલ, બરાબર. એકદમ બેઝિક પ્રોસેસ કંટ્રોલ, બરાબર, કે પ્રોસેસ કઈ રીતે કંટ્રોલ થાય, બરાબર. એ